રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના સન્માનમાં સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અર્ધ સરકારી ઇમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ગત તારીખ 12 જૂન 2025ને ગુરુવારે બપોરે 1:39 કલાકે અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટથી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા બોઈંગ 787ના ડ્રીમ લાઇનર વિમાન AI-171 ટેકઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર 230 પ્રવાસીઓ, 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સમાંથી એકને બાદ કરતા તમામના કરુણ મોત નીપજ્યા હતા. આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લંડન પોતાના પત્ની અને દીકરાને મળવા માટે જઈ રહ્યા હતા. તેઓનું મૃત્યુ થતાં રાજ્યમાં શોકનું વાતાવરણ ફેલાયું છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના સન્માનમાં તારીખ 16 જૂન 2025ને સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અને અર્ધ સરકારી કર્મચારીએ અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. કોઈ પણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ નહીં થાય. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર તારીખ 16 જૂન 2025ને સોમવારના રોજ રાજકોટ ખાતે સાંજે 5 કલાકે કરવામાં આવશે.